પ્રશ્ન 31 પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે ડાંગ જિલ્લામાં. પ્રશ્ન 32 કયો ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે ઓળખાય છે? જવાબ છે દિનોદર ડુંગર. પ્રશ્ન 33 પાનતરો વીજમથક કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે કચ્છ જિલ્લામાં. પ્રશ્ન 34 કયો પ્રદેશ નાગેર તરીકે ઓળખાય છે? જવાબ છે ઉનાથી ચોરવાડ સુધીનો પ્રદેશ. પ્રશ્ન 35 નર્મદા નદી કયા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે? જવાબ છે હાફેશ્વર ખાતેથી. પ્રશ્ન 36 કચ્છમાં આવેલા ડુંગરોની હારમાળાને શું કહે છે? જવાબ છે ધાર. પ્રશ્ન 37 બિલીમોરા કઈ નદી કિનારે આવેલું છે? જવાબ છે અંબિકા નદી. પ્રશ્ન 38 દેશને સૌથી વધુ હુંડિયામણ કમાવી આપતું બંદર કયું છે? જવાબ છે કંડલા બંદર. પ્રશ્ન 39 ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? જવાબ છે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. પ્રશ્ન 40 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા જિલ્લાઓમાં મહિલાઓની સંખ્યા પુરુષ કરતાં વધારે છે? જવાબ છે ડાંગ અને તાપી જિલ્લો. પ્રશ્ન 41 2011 વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે? જવાબ છે સુરત. પ્રશ્ન 42 જસદણ અને ધોરાજી કઈ નદી કિનારે આવેલ છે? જવાબ છે ભાદર નદી. પ્રશ્ન 43 થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે મહેસાણા. પ્રશ્ન 44 ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? જવાબ છે પોરબંદર. પ્રશ્ન 45 સૌરાષ્ટ્રની કઈ મોટી અંતસ્થ નદી ગણાય છે? જવાબ છે મચ્છુ નદી.